એકચ્યુઅલી તેમના કેસમાં 3 મહિના પહેલાં અકસ્માતે ઈજા પામેલો તેમનો કોઈ સ્વજન હતો જે મૃત્યુ પામેલો હતો. તો તેના હિસાબે તે લોકો તેમની અંતિમ વિધિના ભાગરૂપે વિધિ કરવા માટે આવેલા હતા. વિધિમાં અમને જાણવા મળ્યું કે એ લોકોએ બળવાઈ કરીને પાછળથી ધૂણિયા અને બધી વસ્તુની વિધિ કરી હતી. હવે આ અત્યારે આટલા બધા વિકસિત સમય જ્યારે આપણે ચંદ્ર પર યાન મોકલી ચૂક્યા છે ત્યારે આ પ્રકારની વિધિથી અંધશ્રદ્ધા ફેલાય છે અને ખાસ તો તેના કારણે ગામડાના અભણ કે અબૂધ લોકો એના કારણે ગેરમાર્ગે દોરાઈને ઘણી બધી જગ્યાએ ખોટી રીતે પૈસા ખર્ચો કરી દેતા હોય છે. અમારા પણ વિષયમાં અમે જાણીએ છીએ ઘણીવાર દર્દી ગામડામાં બળવાના ભરોસે રહી અને છેલ્લે તે લોકો તેમના બીમારી વકરાઈને પછી આવે ને પછી જેમાં આપણે કંઈ કરી શકતા નથી. એટલે આ પ્રકારની વિધિઓના કારણે અંધશ્રદ્ધામાં ના દોરવાય એવી મારી નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિને. જેણે પણ જે વિડીયો જોયો હશે એના માટે મારી નમ્ર વિનંતી કે દોરવાય નહીં. બીજું કે તે દર્દીના સગાવાલા માટે જે મૃતક છે તેના સગાવાલા માટે પણ મારી તેટલી જ લાગણીઓ છે કે જ્યારે એ લોકો કોઈ વિધિ કરે છે તો એમને પોતાના દર્દી જે સ્વજન હતું જે મૃત્યુ પામેલું છે તેના આત્માની શાંતિ માટે તે લોકોએ કર્યું હતું. આપણે બધા પરમાત્મામાં માનીએ છીએ તો આપણે આત્મામાં પણ માનવું જ પડે. દરેક વ્યક્તિની પદ્ધતિ પૂજા પદ્ધતિ અલગ હોય. આપણે લોકો ગરુડ પુરાણ કરાવીએ, મુસ્લિમોમાં ક્રિશ્ચનમાં પણ એ લોકોની વિધિ થતી હોય છે. આપણા મોદી સાહેબ છે એ ચંદ્રયાન પણ મોકલે છે, કેદારનાથ જાય છે, રામેશ્વરમ ધામ પણ જાય છે. તેનો મતલબ કે શ્રદ્ધાનો વિષય છે ત્યાં આગળ પુરાવાની કોઈ જરૂર હોતી નથી. મતલબ કે તે લોકો એમની કરી તેમની ગામડાની વિધિ પ્રમાણે ખત્રીની જે વિધિ થતી હોય છે એ પ્રમાણે એ લોકો એમની વિધિ કરી ત્યાં સુધી બરાબર છે, પણ જે રીતે આ ધૂણવાનું બધું કર્યું તેના કારણે અંધશ્રદ્ધા ફેલાય એ પણ યોગ્ય નથી. એટલે મારું માનવું છે કે આ પ્રકારની વિધિ એ લોકોએ ન કરવી જોઈએ. તેના બદલે યોગ્ય પદ્ધતિ અપનાવીને દર્દીના મૃતકના આત્માના શાંતિ માટે જે પણ કંઈ થઈ શકતું હોય તે કરે તેમાં કશું ખોટું નથી.